કોને આ બનાવ્યો છે કપ પર એક ખરી ઓછો નાખ્યો છે. લ્યો ડોળા હરિયા લ્યો અને ખાતો ભલા કર નાખો એટલે આ ઉપર અન પમાઈ જ ફર દે. આપા તો હાલ છે રાયમલી આરો ટેકો આલે છે. સાચી વાત. રેત ને સિમેન્ટ ને બધું આલી છે. તે આટલું ઘર પોક્યું છે કે આપા શું કરો? શું કરો? ઘર ખાઈ ગયું જીકો. હા હું ખાલી બારીઓ દરવાજા મૂકવાના છે. હા ઓ વાહ સાજી ગાડીઓ ભરે છે આ બધું કમ્પ્લીટ થઈ ગયો તો આપણું એકલું બાકી છે આપણું. રાયમલી ટેકો ના આલે તો આપણે ના પોકી ના પોકે બાકી હાલ થઈ જઈએ. હા. કાકાને મારા બા સિમેન્ટ પીમેન્ટ નક્કી કરી ના કર્યું. સિમેન્ટ નક્કી કર્યું છે ને ટ્રેક્ટર ઈટો ડાળી નાખી જો પમદા તો પણ મજૂર આવવાના છે. એવું છે એમ કે? દાવું ભરાય છે ને આપણે ઓહો એટલે સિમેન્ટ લાઈન નાખવો પડે યાર રૂમમાં ભરવો પડશે. એટલે બધું વ્યવસ્થિત કરી. હા બેટા હા ઈ બાપા ઘેર જઈને આવી? ઘેર જઈને મોણ બોણ પીનાઈ હા તે નાસ્તો બાસ્તો કરો ખાધું બાધું કેમ ના ભાઈ? ના જોવાય તે કાચલો પોક્યો હા બસ આમાં આટલા આવ્યા હતા બાજુ તૈયાર તો ના જાતું ભાઈ બનાવો એટલે. છો બાપ હું તો 4 વખત જઈને પાછી આવી તો હજુ તું ઊભું થતું નહીં આ ઘરનું ઘર વાયકણ ઊભું રાખ્યું છે તમે બેટા આ તો ઘરનું કામ છે ને એના છોકરા ખીલ નહીં આ તો વાળ લાગે આ તો ઘરનું કામ છે. આ ઈટો જો મોરી આવી તો એમને પડી હતી ને અત્યારે આવી તો એમને પડી આ ઈટોનું તો કામ ચાલે છે આ નવરો પર ને ડોશી એટલે બધું આડું આડું કરે જ છે. આ તો બેટા જો આસ્તે આસ્તે એક કામ કરે છે બરાબર ખેતરમાં જવાનું ઘરનું કામ કરવાનું અને બધું એકીને તો ને કરે મજૂર મળતો નહીં. અલા સ્મુકલાલ એ સ્મુકલાલ આવો આવો મનુભાઈ આવો આવો. હા હા તે બધા ઘરનું કામ હારું લીધું છે યાર હા લીધું છે ને જુઓ ને ગાય ઘા લીધું છે. હા હવે તો બધું કમ્પ્લીટ હવે ધાબુ જ ભરવાનું બાકી છે બસ આ ધાબુએ કાલ લઈને પમદાર મજૂર આવે છે. તો હારું હારું આ સરસ. સિમેન્ટ આવે એટલે જ વાર છે. બરાબર 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 અલા ભરી કાઢો અમે જરૂર છે તમારે યાર. કાકા હું પેલું ઘર પડી ગયું હતું. ના ના એટલે આ બરાબર. જરૂરી છે અમારે. ના ના જરૂર નથી વાત સાચી મહેમાન આવે ઘર થોડું મોટું હોય મહેમાન પડવું આવે હા સર હા સર. તમારા સોળિયાનું ઘર નહીં હા યાર? કારણ કે મહેમાનો વધારે આવે વયું આવે હા સર આ ઘર વ્યવસ્થિત જુઓ માથું જરા જુઓ જ ઘર તો જુઓ જ ને એટલે કે ધાવું ભરાઈ જાય તો વધુ ને જો છેલ્લા રૂમ બનાવી દીધા જો આ 2 રૂમ બનાવ્યા પેલો રૂમ બનાવ્યો અલા 4 રૂમ થઈ ગયા તમારો જુઓ આ રૂમ બનાવ્યો એક હા પેલી બાજુ એક રસોડા રૂમ છે બરાબર બરાબર આ વસરી છે અને આ વચ્ચેનો રૂમ બેઠક રૂમ છે. હા 4 રૂમ થઈ ગયા ને પણ હા 4 રૂમ થઈ ગયા. ના ના રૂમ તો સારા બનાવ્યા હો સ્મુકલાલ બનાવે તો કમ્પ્લીટ જ છે એમાં કઈ કેવું પડે એવું ના બરાબર છે કશું છે સરસ કોમ કરો અને કોમે કડિયા બડિયા સારા લાગે કરિયા સારા છે ધાવું ભરવા વાળો સારો ઓળખીતો જ છે. બરાબર હા તો હું નીકળું જાણો હો જવું છે હા હું નીકળું હો ડોશી હા આપણે ભૂલ ના કરી છે વિક્યો મનુભાઈ પૈસા હારા છે આપણે જો મનુને પૈસા કીધો જ મનુને તો હાલો જ. કીધું તો દાબુ ના ભરાય છે. હા તો બાપા મેલવા કે મને કાકાના ડાયમંડ કાકાનો ટેકો કહો તો હું ટેકો કરું ના બેટા અમારે કોઈનો પૈસો ના લેવાય. પૈસા એ આપવા દેજો ના એ 2 વાર પછી ભરવા ચાલશે ધાબુ પણ અમારા સોયનો પૈસો અમે સોયને કે પોઈ નહીં પીતા એ ધાબુ ભરવા પૈસા લેતા જ અમે આ નહીં તો કાલે રાયમલે કીધું છે ને સિમેન્ટ નું હા ઓને પડી રહ્યો શું વધો છે. ડ્રાઈવર આપણે હાલવાનું જ છે. કઈ કરી મારી છોકરા તમે જો ને શાદી આવ્યા છો વાલોડિયા પાપડીઓ કાઢી થતી નહીં હમુરજી શું કરો લે રામજી લે ઓહો મનુભાઈ હા હા શું તો શાંતિ પાપડી લેવા આવ્યા કો પાપડિયા નતા એટલે આપણા હસમુખલાલનું ઘરનું કામ ચાલતું હતું નીચે નીકળે તો લાગ્યું રાયમલ નહીં મળતો છું કે ભેગા ભેગા ઓહો એને તો લીધું છે તો ઘર જબરદસ્ત લીધું છે બંગલો પણ એક બીજી વાત તને કહું હા તે મોરી પૈસા જે આવ્યા છે ઓવા બરાબર એ આલ્યા ને મારા પૈસા મને નહીં આલ્યા પણ મારી પૈસા હાલતો નહીં ને કે પૈસા હાલવે દે અરે તમે મારા હાથથી સિમેન્ટ મગાવ્યો છે પાછો ફેરવાળી તો હાલતો નહીં ને કહું છે એમાં લોચા છે એવું છે ઓવે પેલા એને ઘર કરવા 50,000 રૂપિયા પાયો પૂર્યો ને એ વખત મેં આલ્યા છે એટલે મારા પાસે એક વખત દિયા આલ્યા છે પણ હવે મારી એટલે હું કશું મને નહીં આલ્યા અરે તને આવું તો પછી હું ઢીલો પાડું થોડો હાલતો જ નહીં હું કશું તને હાલતો જ નહીં નકર સિમેન્ટ મારા હાથથી તો મગાવી ને તો એવું કીધું પણ હાલતો જ નહીં હો અરે વાત હાચી છો મનની વાત હાચી જ છે આ છે ને હસમુખ વસ્તીના તો હા દોડા કરે એવું લાગે છે ઘર કેવો બનાવે તો બંગલો લીધો જ પાછો અમને નહીં દેરવું ને અમને નહીં હાલવા સિમેન્ટ વાળા ના પાડી દો નહીં મગા હે ડોશી હા પેલો સિમેન્ટ નો ફોન આવ્યો નહીં કોઈ સિમેન્ટ આવ્યો નહીં લે છે ફોન બંધ કરો ફેર પણ પમદા તો મજૂર આવવાના આવ્યો આબાને પણ પૂછો ફોન કરીને વર્તીને પૂછો વાત કરો ફોન આવ્યો જો એ બોલ તું જા ઘેર અને ઘેર જઈને વધવા બધા કર એટલે કરી મેં હેલો. આયા પતિ જાય લો બેટા હા સુનભાઈ બોલું હે અરે કાલ મારા સાહેબ મજૂર આવે તો પૈસા નહીં મળે અચમત હા કો કરી જાવું ભર્યો એટલે યાર ધાવું આવ્યો છે સિમેન્ટ આવવાનું તો રાયમલ પૈસા આલવા કહેતો છે સિમેન્ટ માં પૈસા આલવા નહીં ગયો એવું કરી છે ઓહો નહીં જા ના તો તારું કરશું
મજૂર કાલાઈનું તો કે સિમેન્ટ કોઈને નહીં આવે, લઈને તમારે આલ્યામાં વ્યવસ્થા ચાલે કરી કે દેજો. કોઈ જીરા કહો ને કોઈને રૂપિયો છે લઈને તો આલતા જ નહીં હબુ જાય એટલે જાબો શું કીધું સિમેન્ટ કે નહીં આવે તમારે જો વ્યવસ્થા કરી ચાલ લેજો રાયમને પૈસા નહીં આલ્યા એવું કરી ને ડોશી આપણે તો ભરી પડે કાલ મજૂર આવો પમદાર શું કરીશું તાર આવા તો ભરી કાઢો તને હો હા સિમેન્ટ આવા જ ભરી કાઢો એટલે ભરવું તો પડશે ધાબુ ભરવાનું શું કરીશું હવે શું કરશું કયો? આ તો બધી જ આપણે ફસાઈ ગયા બસ એ તો તમે શું કરો છો છે હા આપણે એક કામ કરીએ હા. દેરીનો ઉપાડ લઈએ પગાર લઈ લઈએ પણ એમાં તો ચોય ડેરીમાં તો ઠેકોવું પડો તમે પેલા લે કરી કરીને તો આટલો બધી લાવ્યો છીએ હવે શું કરીએ તો એક કામ કર આપણે ઘેર પેલું લોખંડ પડ્યું છે ને બધું ભૂકા ભંગાર વેચે આટલા બપોરા તો અહીં 2.5 લાખ રૂપિયા થઈ થાય તો ખરા બે તો પછી તારે ભંગાર તો 50,000 નહીં હોય થાય તો ખરું બેલા તમે શું વાત કરો છો લેવડો ના કે તમારા દાગીના પડ્યા છે ને પછી ધાબો બાબો પડે છે અત્યારે રસ્તે હુરો ના આવે પેલા ધાબુ ભરી દઈએ પછી દાગીના રાગડા કરાવીશું તે કોને દાગીના તારા વેકીમાં પૈસા લઈને દાવ ભરાઈ દઈએ હા, હા, પછી હેડો. કોઈને આલવાય નહીં કશું કરવું એ નહીં હવે કોઈના પાસે લેવા નહીં અને જીના પાસે લીધા એને કોઈ પાછા આલવા નહીં તાને આપણે તો- દાવું પૂરું કરી દઈએ પૂરું કરી દે ભલે ગમે ત્યાં લીધા આપણે આલવા નહીં પાછા તમે આપણે કોમ તો પૂરું કરવું પડે લઈને બેઠો વસ્તી હ ના આપણા દાગીના તારા લઈ લે આપણે હોની તો આલ દઈએ હા, અને હા. લાઈન દાવું ભરી દઈએ કરી દઈએ લેવડો હું આલું હા.